નમસ્કાર મિત્રો, આપણે સ્તંભ આકૃતિમાં જે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ તેમજ પાસની સ્તંભ આકૃતિ એ દરેકનો આપણે અભ્યાસ કર્યો. સ્વાધ્યાય 2.3 માં આપણે 1 થી 5 દાખલા સુધીના આપણે જે પણ આકૃતિવાળા દાખલા હતા એ આપણે દરેક સોલ્વ કર્યા. હવે ત્યારબાદ આગળ ક્વેશ્ચન નંબર આપણે 6 જોઈએ, જે પેજ નંબર તમને 55 ઉપર આપેલ છે. એમાં તમને રકમ કંઈક આવી આપી છે કે દાખલા નંબર 5 માં આપેલી માહિતીને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિમાં દર્શાવો અથવા તો સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવો. આટલું આપણને અહીંયા કીધેલું છે. તો અહીંયા આપણને ક્વેશ્ચન નંબર 6 ની કોઈ અલગથી રકમ નથી આપી, પરંતુ ક્વેશ્ચન નંબર 5 માં જે આપેલી છે એ જ રકમ લઈને આપણે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ રચવાની છે. તો એના માટે આપણે જેમ દાખલો ગણતા હતા સાદી વિભાજિત સ્તંભ આકૃતિમાં એ જ રીતે ગણવાનું થશે, પણ એમાં આપણે કુલ માહિતીને 100% ગણીને તેના આધારે જે માહિતી આપણને આપેલી છે, એટલે કે પેટા માહિતીમાં આપણને જે વ્યક્તિની સંખ્યા આપી હતી એ વ્યક્તિની સંખ્યા દરેક વય જૂથ પ્રમાણે આપણે દરેકની ટકાવારી મેળવવી પડશે. મતલબ કે કુલ જે વ્યક્તિઓ આપણને વિસ્તાર A માં આપ્યા છે 1200, એને આપણે કુલ 100% તરીકે લઈશું અને ત્યારબાદ 15 થી ઓછી વયના વ્યક્તિઓની સંખ્યા એટલે કે બાળકોની સંખ્યા પ્રમાણે એની ટકાવારી મેળવીશું. તો આ રીતે ટકાવારી મેળવ્યા બાદ આપણે એની વિભાજિત રેખા મેળવીશું અને એ વિભાજિત રેખા મેળવાઈ ગયા બાદ આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું, એટલે કે આપણે આપણી સ્તંભ આકૃતિ રચીશું. આટલું આપણને કીધેલું છે. તો ક્વેશ્ચન નંબર 5 ઉપરથી આપણે આ રીતે એક કોષ્ટક બનાવવાનું થશે, જેમાં આપણને બે વિસ્તાર આપેલા છે. એક તો છે વિસ્તાર A અને વિસ્તાર B. આ બે વિસ્તાર તમને આપી દીધેલા છે અને એના માટેની વય જૂથ એટલે કે ઉંમર તમને કીધેલી છે. આ ઉંમરમાં આપણને અલગ જે ચાર વય જૂથ આપેલા છે એ વય જૂથને આપણે ઉંમરમાં દર્શાવી દઈએ. તો એમાં પહેલા આપેલા છે 15 થી ઓછા, એટલે કે બાળકો. ત્યારબાદ આપેલા છે 15 થી 35, એટલે કે યુવાનો. ત્યારબાદ 35 થી 60 વયસ્ક. ત્યારબાદ 60 થી વધુ એટલે કે વૃદ્ધ. અને અંતે કુલ. જેમાં દરેક વય જૂથ પ્રમાણે વ્યક્તિઓની સંખ્યા પણ આપણને આપેલી છે. વ્યક્તિઓની સંખ્યા વિસ્તાર A માટે આપણને આપેલી છે 480, 360, 240, 120 અને એનું કુલ ટોટલ દરેક કુલ વ્યક્તિ 1200. એ જ રીતે વિસ્તાર B માટે વ્યક્તિની સંખ્યા તો વિસ્તાર B માટે આપેલ છે આટલું આપણને આપેલું છે. હવે આપણે અહીંયા ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ રચવાની છે. તો એના માટે વ્યક્તિની સંખ્યાને આધારે આપણે એની ટકાવારી મેળવવી પડશે.
હવે ટકાવારી કઈ રીતે મેળવવી? તો જે કુલ વ્યક્તિઓ આપણને આપેલા છે એને આપણે 100% ગણીશું. હવે સીધી રીતે આપણે ગણતરી એવી રીતે કરી શકીએ કે 1200 વ્યક્તિઓએ 100% તો 480 એ કેટલા? મતલબ કે તમારે 480 ગુણ્યા 100 છેદમાં 1200 કરવાના થશે એટલે તમને જવાબ મળી જશે. તો એ જવાબ આપણો મળશે 40%. એ જ રીતે 1200 એ 100% તો 360 એ કેટલા? મતલબ મળશે 30. 1200 એ 100% તો 240 એ કેટલા? 20 અને 10. આ રીતે આપણને એની ટકાવારી મળશે. હવે જેમ આપણે સાદી વિભાજિત સ્તંભ આકૃતિમાં ગણતા હતા વ્યક્તિઓની સંખ્યાને લઈને, બસ એ જ રીતે સેમ ટુ સેમ હવે આપણે વિભાજિત રેખા મેળવવાની છે જે આપણને ટકાવારી મળી ગઈ છે એના આધારે. કુલ 100% છે તો 100% માઈનસ 40 એટલે કે 60. ત્યારબાદ 60% વધ્યા તો 60 માઈનસ 30 બરાબર 30. ત્યારબાદ 30 માઈનસ 20 બરાબર 10. આ જ રીતે સેમ ટુ સેમ આપણે જેમ વિભાગ A માં કર્યું છે એ જ રીતે હવે આપણે વિભાગ B માં કરવાનું છે. તો કુલ વ્યક્તિઓની જે સંખ્યા તમને 1000 આપી છે એને આપણે 100% ગણવાની છે. હવે એના આધારે આપણે દરેકની ટકાવારી મેળવીશું. તો 1000 એ 100% તો 350 એ કેટલા? તો આપણને મળશે 35%, 25%, 20% અને 20%. હવે એ જ રીતે એની વિભાજિત રેખા મેળવી લેવાની છે. તો 100 માઈનસ 35 એટલે 65. 65 માઈનસ 25 40. 40 માઈનસ 20 બરાબર 20. આ થઈ ગઈ છે આપણું કોષ્ટક. આપણે અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આ કોષ્ટકને ધ્યાને રાખીને આપણે જેવી રીતે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ રજૂ કરી હતી એટલે કે દોરી હતી એ જ રીતે હવે આપણે આ કોષ્ટકને આધારે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ દોરવાની છે. તો હવે આપણે કોષ્ટક જે આપણે રજૂ કરી લીધું હતું એ કોષ્ટકની મદદથી હવે આપણે એને સ્તંભ આકૃતિમાં દોરવાનું છે. એટલે કે એ કોષ્ટકની મદદથી આપણે સ્તંભ આકૃતિ રચવાની છે. તો જેમ આપણે દર વખતે કરીએ છીએ એમ જ આપણે સ્તંભ આકૃતિ રજૂ કરતા પહેલા એને યોગ્ય શીર્ષક આપવું પડશે. તો શીર્ષક આપણને રકમ ઉપરથી નક્કી કરવાનું થશે. આપણે તેમાં આપણને કીધું છે કે બે અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમરની માહિતી આપેલી છે. તો આપણે એના ઉપરથી આપણે સ્તંભ આકૃતિ રજૂ કરવાની છે. તો લખીશું બે અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમર દર્શાવતી અથવા તો ઉંમર વિશેની માહિતી દર્શાવતી ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ. આપણે એનું યોગ્ય શીર્ષક લખાઈ ગયું છે. હવે ત્યારબાદ આપણે એ માહિતી દોરવાની શરૂઆત કરીશું. એટલે કે માહિતીને આકૃતિમાં રજૂ કરીશું. તો આડી ધરી જેને આપણે x અક્ષ કહીશું, ઊભી ધરીને આપણે y અક્ષ, એનો ઉગમ બિંદુ O, આટલું આપણે લખી લીધું છે. હવે ત્યારબાદ આપણે સ્કેલ માપ લેવાનું છે. તો કોષ્ટકમાં જો ટકાવારીમાં તમારા હાઈએસ્ટ કેટલી ટકાવારી આવેલી છે? તો હાઈએસ્ટ તમને 100% થાય છે.
તો 100% થાય છે તો આપણે કેટલા કેટલા લઈશું તો આપણી આ આકૃતિ સમાઈ જશે? 10% લઈશું તો સમાઈ જશે? હા, 10 લઈશું તો આપણે સમાઈ જશે 10 લાઈનમાં. તો સ્કેલ માપ માટે આપણે x અક્ષ ઉપર લઈશું. શું લેવાનું થશે x અક્ષ ઉપર? વિસ્તાર. x અક્ષ ઉપર આપણે દોરવાનો થશે વિસ્તાર, એટલે કે x અક્ષ ઉપર આપણે વિસ્તારની માહિતી લઈશું. એ જ રીતે y અક્ષ ઉપર આપણે શું લેવાનું થશે? તો y અક્ષ ઉપર લેવાનું થશે વ્યક્તિની સંખ્યાની ટકાવારી. વ્યક્તિની સંખ્યાની ટકાવારી. તો y અક્ષ પર એક સેમી બરાબર 10%. 10% માહિતી લખીશું. તો 10% તરીકે આપણે દર્શાવી દઈએ. હવે કુલ માહિતી જે આપણે આપેલી હતી એના પ્રમાણે આપણે સ્તંભ રચતા હતા, એ જ રીતે આપણે અહીંયા સ્તંભ રચી દઈશું. હવે આ બંને સ્તંભ થઈ ગયા છે આપણે. તો વિસ્તાર A માં જે આપણે અલગ અલગ વય જૂથ દર્શાવવાના છે એને દર્શાવવા માટે પણ આપણે સાઈડમાં એ ડિઝાઇન બતાવવી પડશે કે કયું વય જૂથ દર્શાવવા માટે આપણે કયા પ્રકારની ડિઝાઇન કરીએ છીએ. તો જેમાં પહેલા આપણને આપેલું હતું 15 થી ઓછી, એટલે કે બાળકો. તો બાળકો, યુવાનો, વયસ્ક અને વૃદ્ધો, આ ચાર વય જૂથ આપેલા હતા. તો બાળકો માટે આપણે આડી લાઈન દ્વારા દર્શાવીશું, યુવાનો માટે આપણે ડોટ દ્વારા દર્શાવીશું, એ જ રીતે વયસ્ક માટે ઊભી લાઈન દ્વારા દર્શાવીશું અને વૃદ્ધો માટેની જે આપણે જગ્યા છે ખાલી રાખીશું. આ ચાર રીતે આપણે એને દર્શાવવાના છે. તો પહેલા આપણે વિસ્તાર A નો સ્તંભ બનાવી લઈએ. તો વિસ્તાર A માં આપણું પહેલી વિભાજિત રેખા ક્યારે બનાવવાની થાય છે? તો તમે કોષ્ટકમાં જોશો એટલે તમને વિસ્તાર A માં પહેલી વિભાજિત રેખા તમારે 60 એ બનાવવાની થશે. તો એ રીતે આપણે પહેલી વિભાજિત રેખા 60% એ બનાવી દઈશું. એટલે કે 60 જે ઉપરના આપણા ભાગ છે એ કેટલા છે? તો કે એ આપણા જે 40% ઉપરના જે છે એ બાળકો છે. મતલબ કે બાકીના 60% માં યુવાનો, વયસ્કો અને વૃદ્ધો આવે છે. જે આપણે બાળકોને દર્શાવી દીધા છે. ત્યારબાદ છે યુવાનો. તો યુવાનો માટેની વિભાજિત રેખા ક્યાં બનાવવાની થાય છે? તો આપણે કોષ્ટકમાં જોશું તો આપણને દેખાશે કે એમાં કેટલા 30% એ બનાવવાની થશે. તો હવે એમાં જે ડિઝાઇન આપેલી છે યુવાનો માટેની એ આપણે કરી દઈએ.
આ યુવાનો માટેની રજૂ થઈ ગઈ છે. ત્યારબાદ વયસ્ક માટે, તો વયસ્કની વિભાજિત રેખા આપણને મળશે 10%. એમાં આપણે ઊભી લાઈન વડે દર્શાવીએ છીએ. તો આ વિસ્તાર A માટેનો જે આપણે સ્તંભ દોરવાનો હતો, જે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિમાં આપણે દોર્યો, એ વિસ્તાર A નો અહીંયા પૂર્ણ થાય છે. હવે એ જ રીતે સેમ ટુ સેમ આપણે વિસ્તાર B માટે બનાવીશું. તો વિસ્તાર B માટે આપણે પહેલી વિભાજિત રેખા ક્યાં આપણને દોરવાની થશે? તો આપણે દોરવાની થશે 65%, મતલબ 60 અને 70 ની એક્ઝેક્ટ વચ્ચે. હવે એને દર્શાવવા માટે આપણે બાળકો છે પ્રથમ એને દર્શાવવા માટે આપણે આડી લાઈન તરીકે દોરીએ છીએ. તો એમાં આપણે આડી લાઈનથી ડિઝાઇન કરી દઈશું. આ બાળકોને આપણે દોરી દીધો ભાગ. ત્યારબાદ યુવાનો માટે, તો યુવાનોની વિભાજિત રેખા ક્યારે બનાવવાની થાય છે આપણે? તો 40% એ બનાવવાની થશે. તો યુવાનોને દર્શાવવા માટે આપણે ડોટ વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ વયસ્ક, તો વયસ્કની વિભાજિત રેખા ક્યારે બનાવવાની થાય છે? તો કોષ્ટકમાં આપણને આપેલ છે 20. તો વયસ્કને દર્શાવવા માટે આપણે ઊભી લાઈનનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આ આપણે જોયું કે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ કઈ રીતે બનાવવામાં આવે છે, કે જેમાં આપણે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ બનાવતા હતા એ જ રીતે આપણે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ પણ બનાવવાની થાય છે. પરંતુ માત્ર જે આપેલી માહિતી છે એ માહિતીમાં આપણે એને અનુરૂપ કુલ માહિતીને 100% ગણીને તેના આધારે દરેક પેટા માહિતી આપેલી છે એને દરેકની ટકાવારી મેળવવામાં આવે છે. અને એ ટકાવારી મેળવી લીધા બાદ આપણે એને દર્શાવવાની થાય છે. મતલબ કે ટકાવારી વિભાજિત જે આપણી સ્તંભ આકૃતિ રજૂ થશે એમાં જે પણ માહિતી આપેલી છે એના જે સ્તંભ બનાવવાના થાય છે એની ઊંચાઈ સરખી હશે. કેમ કે કુલ બંનેની માહિતી કેટલા ટકા થાય છે? 100% થાય છે. તો આજનું આપણું હોમવર્ક છે ઉદાહરણ નંબર 28.